પાણીગેટ વિસ્તારમાં જીઈબી નજીક પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। વગર ચોમાસે પાણીગેટ ગૌરવ સોસાયટીના ઘરમાં પાણી ભરાયા। પાણીગેટ વિસ્તારમાં જીઈબી નજીક પાસે પાણીની લાઇનનું ભંગાણ થયું। પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। વગર ચોમાસે પાણીગેટ ગૌરવ સોસાયટીના ઘરમાં પાણી ભરાયા। આ પાણીગેટ દરવાજા સામે પાણીગેટ ચાવી કહેવાય છે। આ પાણીની ચાવી છે મેન, એટલે અહીં અમને બધા ઊભેલા અહીં ચા પીધેલા તો એકદમથી અંદરથી અવાજ ભમ કરી તો આપણે જોયા તો પાણીનું પ્રેશર બહાર નીકળવા લાગ્યું। તો બે લારીઓમાં પાણી પી ગયો, પેલા ગલિયામાં અંદર જતો રહ્યો અને આ ફાડીને બધું પાણી બહાર આવી ગયું। એટલે વાલ માલ કંઈ ફાટ્યું હશે। મેઇન ગેટ છે, પાણી ગેટ એટલે આ ગેટ છે અમારો। તો અત્યારે કોઈને વાગ્યો કર્યો છે, કોઈનું નુકસાન થયેલું છે? એ તો સારું થયું કે બધાને તાત્કાલિકમાં હટાવી દીધું। અહીં રિક્ષા ગાડીઓ આ મોટા મોટા પતરા તનાઈ ગયા, જો સામે પેલા મોટા પતરા જે એ તનાઈ ગયા, એટલે સારું બધા વાંધાથી પેલા સાઈડ પર હટી ગયા। પાણી તઈ એવું થઈ ગયું જમા। તો તમે શું માનો છો, કોની ભૂલ છે આ બધી? આ તો એમની સર્વિસ કંઈ કરાઈ નહીં। અમે 30 વર્ષ 40 વર્ષથી અહીં રહીએ છીએ, અત્યાર સુધી એવું નહીં જોયું કે અહીં કંઈ કામગીરી થઈ છે, કે વાલ માલ સર્વિસ થયા છે, કે અહીં સાફ સફાઈ થઈ છે। આજે અચાનક એવું થયું। મારી ઉંમર હમણાં થઈ 48 વર્ષ, એટલે હું 45 વર્ષમાં પહેલી વખત જોયું કે 7-8 વર્ષની ઉંમર છે, અત્યારે જોયું હું કે પેલા પાઇપો ફાટેલા એવું થતેલું। આ વિસ્તાર કયું છે? આ પાણીગેટ રાજા રાણી તળાવ પાસે આ ગેટ છે, પાણીનું ગેટ છે મેન। તમારો પરિચય? આરિફ શાહ અહેમદ શાહ દિવાન, પાણીગેટ।